નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉત્સવ અને ધર્મપ્રિય બોડેલી નગરમાં ચાલુ વર્ષે જગતના નાથ જગન્નાથજીની ત્રીજી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આજે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ડી.કે. રાઠોડની ઉપસ્થિતિમાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બોડેલી સીપીઆઈ તેમજ પીએસઆઈ સાથે રથયાત્રાના આયોજકો દીપકભાઈ વ્રજવાસી, જિગ્નેશભાઈ ચોકસી, અજીતસિંહ લાકોડ, હેમરાજસિંહ મહારાઉલ, નીરજ ઠક્કર વગેરે સાથે મુસ્લિમ અગ્રણીઓ મોહસિન અલી બાપુ, સાજિદ ધાબાવાલા, હનીફભાઈ કડિયા વગેરે સહિત મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાંતિ સમિતિની બેઠક દરમિયાન ડીવાયએસપી કે રાઠોડે ઉપસ્થિત આગેવાનો સાથે રથયાત્રાના રૂટ સાથે રથયાત્રા દરમિયાન કરવામાં આવેલ આયોજન અંગે આયોજકો સાથે વિસ્તૃતપણે ચર્ચાઓ કરી રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું। ત્યારે ઉપસ્થિત મુસ્લિમ અગ્રણીઓ પણ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ખાતરી આપી હતી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી જે આપણું મથક છે, મોટું જે જિલ્લાનું સૌથી મોટું મથક કહેવાય, ત્યાં જે ત્રીજી રથયાત્રા ભગવાન જગન્નાથજીની નીકળવાની છે, એના અનુસંધાને આજરોજ ગામના મુસ્લિમ આગેવાનો, હિન્દુ આગેવાનો તેમજ રથયાત્રા જે આયોજક સમિતિના સભ્યો છે તમામને આજે બોલાવવામાં આવેલા। બહુ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા પૂર્ણ થાય એ માટે જરૂરી સૂચનો મેળવ્યા। થોડીક પોલીસ તરફથી જે સલાહો હતી સલાહ આપવામાં આવી। એ દિવસે આપણે જે બજાર બંધ રહેવાનું છે તેવું આયોજકોનું કહેવું છે। એના લીધે પબ્લિકનો ધસારો ઓછો રહેશે અને ખૂબ સરળતાથી રથયાત્રા પસાર થશે। અમારા પૂરો 250 જેવી પોલીસ બંદોબસ્ત માગેલો છે, એટલે પોલીસ પૂરતો બંદોબસ્ત રહેશે। અધિકારીઓમાં હું ઇન્ચાર્જ તરીકે રહીશ, એસપી સાહેબ પણ અહીંયા આવવાના છે, એટલે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ જળવાશે સિક્યોરિટીના રીઝનથી પણ। અને એક ભગવાનનો આ જે પવિત્ર યાત્રા છે એ આપણા નગરમાંથી ખૂબ શાંતિપૂર્વક પસાર થાય અને એનું હું તમને વચન આપું છું।